રીતે યાદ કરજો, અવરોધ, અવરોધકતા, વાહકતા અને વિશિષ્ટ વાહકતા આ બધાની વાતો આપણે કરી ચૂક્યા છીએ. આજે આ વાતોને થોડીક આગળ વધારવાની છે અને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ભણશું મોલર વાહકતાનો. તો લાસ્ટ ટોપિક પૂરો થાય છે ત્યાંથી તમારે નવા મુદ્દામાં ચાલુ કરવાનું છે. લખતા જઈએ અને સમજતા જઈએ આ બધી બાબતોને. તો પહેલા મુદ્દાની અંદર આપણે લખવાનું છે કે પદાર્થની વાહકતા પર અસર કરતા પરિબળો કયા કયા છે? અસર કરતા પરિબળો. તો કોઈ પણ પદાર્થ વિદ્યુતનું વહન વધારે કરશે, ઓછું કરશે, એ કોના ઉપર ડિપેન્ડન્ટ રહે છે? આવા ટોટલ આપણે 3 પરિબળો જાણી શકીએ છીએ. પહેલું પરિબળ આપણે કહી શકીએ છીએ તાપમાન, બીજું આવે છે દબાણ અને ત્રીજું આપણે કહી શકીએ છીએ પદાર્થ પોતે, એટલે કે પદાર્થની લાક્ષણિકતા. સ્પષ્ટ વિચારી શકાય કે જો તાપમાન બદલે તો વિદ્યુતનું વહન બદલી જાય, બરાબર. વાયુરૂપ સિચ્યુએશનમાં જો તમે દબાણ બદલશો તો પણ વિદ્યુતનું વહનનું બદલી હશે. અને દરેક પદાર્થ જુદી જુદી રીતે વિદ્યુતનું વહન કરતું હોય તો એ પદાર્થ ઉપર પોતાની ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે. તો આ 3 બાબતો તમારે યાદ રાખવી, બરાબર, MCQમાં આવી શકે છે. હવે આવી જ રીતે હું એક બીજી વસ્તુ અહીંયા લખું છું, એક નાનો એવો સવાલ જેવું થઈ જશે. વાહક પદાર્થોનું વર્ગીકરણ. વાહક પદાર્થોનું વર્ગીકરણ વિદ્યુતનું વહન કેટલું કરે છે એના આધારે 3 પ્રકારમાં પાડી શકાય. મતલબ કે વિદ્યુતનો જથ્થો કેટલો પસાર કરે છે એના આધારે આપણે 3 પ્રકાર પાડી શકીએ છીએ. અમુક પદાર્થો સુવાહક કહેવાય છે, અમુક પદાર્થો અવાહક અને અમુક અર્ધવાહક. આ બધા નામ આપણે સાંભળેલા જ છીએ, કોઈ નવા નામ નથી. સુવાહક, અવાહક અને અર્ધવાહક આ વાહક પદાર્થોના પ્રકારો થઈ જાય. હવે આપણે આ દરેકના એક્ઝામ્પલ, મતલબ આની વ્યાખ્યા જોઈ લેવાની રહેશે. સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોવાની છે સુવાહક પદાર્થોની. જો કે આ બધું આપણને આવડે જ છે. જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થાય તેને સુવાહકો કહેવાય, એમાં કંઈ બહુ મોટી વાત નથી. તો આને રિલેટેડ બસ 1-2 વાક્ય જ લખવાના છે, ટેક્સ્ટ બુકને રિલેટેડ છે એટલા માટે લખીએ છીએ. તો સૌથી પહેલા આપણે લખી શકીએ કે ધાતુ અને મિશ્ર ધાતુઓની વાહકતા વધારે છે, ની વાહકતા વધારે હોય છે, તેમને સુવાહકો કહે છે. જેની વાહકતા વધારે હોય તેમને સુવાહકો કહે છે, બરાબર. મોસ્ટ ઓફલી ધાતુ અને મિશ્ર ધાતુઓ વિદ્યુતના સુવાહક હોય. ક્યારેક અધાત્વીય ગુણધર્મ ધરાવતા પદાર્થો પણ વિદ્યુતનું વહન કરી શકે છે. એ પણ આપણે અહીંયા લખીએ કે કેટલાક અધાત્વીય પદાર્થો પણ સુવાહક તરીકે વર્તે છે, સુવાહકો છે. બોલો, તમને યાદ આવે છે? તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો છો કે જે અધાતુ હોય અને પાછો સુવાહક હોય વિદ્યુતનો? આવું એક એક્ઝામ્પલ તમે બહુ સારી રીતે સમજો છો. ગ્રેફાઇટ, યાદ આવ્યું? ગ્રેફાઇટ અને અમુક કાર્બન પોલિમર, કાર્બન બહુલકો અથવા તો કાર્બનના પોલિમર અમુક જ જે અધાતુ છે તેમ છતાં તે વિદ્યુતનું વહન કરી શકે છે. સમજી ગયા વાતમાં? તો આ થશે સુવાહકની વાત. હવે આપણે જોઈએ અવાહક, સેકન્ડ ટાઈપ અવાહક, જે વિદ્યુતનું વહન નહીં કરતા હોય. તો એની વ્યાખ્યામાં આપણે એવું લખી શકીએ કે અમુક પદાર્થો જેવા કે કાચ અથવા તો બીજા તો આપણે બોલીએ તો સિરામિક દ્રવ્યો, કાચ કે સિરામિક પદાર્થો જે હોય એ સિરામિક દ્રવ્યોની વાહકતા અતિ અલ્પ હોય છે, અતિ અલ્પ હોય છે, તેને આપણે અવાહક કહી શકાય, અવાહક કહે છે, બરાબર. આના એક્ઝામ્પલ્સ જ આની અંદર આવી ગયા, બરાબર. કાચ અને સિરામિક દ્રવ્યો. ચલો,
સુવાહક, અવાહક, પછી આપણે લખવાનું છે અર્ધવાહક વિશે. અર્ધવાહકો વિશે આપણે બહુ ડિટેલમાં ચેપ્ટર નંબર 1 ભણી ચૂક્યા છીએ, તો એની વ્યાખ્યા આપણે અહીંયા લખી નાખીએ. વાહકતાના મૂલ્યો સુવાહક અને અવાહક ની વચ્ચેના હોય, મિડલના વચ્ચેના હોય તેને અર્ધવાહક કહે છે. અર્ધવાહક કહે છે. આના એક્ઝામ્પલ્સ પણ આપણે વારંવાર બોલતા હોઈએ છીએ. આના એક્ઝામ્પલ્સમાં આવશે સિલિકોન, જર્મેનિયમ, ત્યારબાદ ગેલિયમ પણ આપણે બોલી શકીએ. અને ઓનલી ગેલિયમ કરતા એક પદાર્થ હતો, તમને યાદ હોય તો, હા, ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ, બરાબર, આ પદાર્થ છે, ખાસ નામ લખજો, ગેલિયમ આર્સેનાઇડ. આ બધા પદાર્થો છે તે અર્ધવાહકો છે. તેની વાહકતા મિડલ રેન્જમાં હોય છે. બહુ એટલી બધી વધારે પણ નથી હોતી, એટલી બધી ઓછી પણ નથી હોતી, મિડલમાં હોય છે. તો આવી રીતે આપણે 3 પદાર્થો સુવાહક, અવાહક, અર્ધવાહક જોઈ ગયા. હવે એક થોડુંક એવું સરપ્રાઈઝ છે અહીંયા. એક ચોથો પ્રકાર પણ આપણને આપેલો છે, બરાબર જોજો. આ ચોથા પ્રકારનું નામ આપણે પાડશું અતિ સુવાહકો. અતિ સુવાહકો, હાઈ કંડક્ટર્સ, સુવાહક કરતા પણ વધારે વિદ્યુતનું વહન કરે, એને આપણે અતિ સુવાહક કહીશું. એકદમ હાઈ લેવલનું કંડક્ટન્સ, સુવાહકતા ધરાવતા હોય. જો ભાઈ આવું તો જ બને જો એમનો અવરોધ 0 હોય. યાદ કરો, અવરોધ અને વાહકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય. યાદ આવ્યું? જો વાહકતા તમારે વધારે જોતી હોય તો અવરોધ ઓછો લેવો પડે. વિચારો કે અવરોધ છે જ નહીં, અવરોધ R = 0 અથવા તો અવરોધકતા ρ = 0 લઈ લ્યો. એનો મતલબ કોઈ રોકવા વાળું જ નથી, ફૂલ સ્પીડમાં વિદ્યુતનું વહન થશે. આવા પદાર્થોને આપણે કહીશું અતિ હાઈ લેવલના કંડક્ટન્સ, અતિ સુવાહકો. તો એની વ્યાખ્યા આપણે અહીંયા લખી નાખીએ. કેટલાક પદાર્થો ની અવરોધકતા 0 હોય છે. 0 હોય છે, માટે તેમની વાહકતા ખૂબ જ વધુ હોય છે, ખૂબ જ વધારે હોય છે. આવા પદાર્થો ને અતિ સુવાહકો કહે છે. અતિ સુવાહકો કહે છે, બરાબર. હવે આના અમુક એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લખીએ. આવા અતિ સુવાહકો નોર્મલી આપણે બનાવવા પડે, કુદરતમાં હોતા નથી. તો આના અમુક એક્ઝામ્પલ્સમાં એવું છે કે નીચા ટેમ્પરેચરે અમુક ધાતુઓ અને મિશ્ર ધાતુઓ, અહીંયા નીચું ટેમ્પરેચર એટલે લગભગ 0 થી 15 કેલ્વિન આસપાસનું, ખૂબ જ નીચું કેલ્વિન કહેવાય, -273 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુનું તાપમાન. નીચા ટેમ્પરેચરે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ એ અતિ સુવાહક તરીકે વર્તે છે, કારણ કે ત્યારે તેનો અવરોધ 0 થઈ જાય છે. એક બીજું પણ એક્ઝામ્પલ આપણે રાખી શકીએ કે ઊંચા ટેમ્પરેચરે, બરાબર, ઊંચું ટેમ્પરેચર એટલે લગભગ 150 કેલ્વિન. એટલું બધું પણ ઊંચું નથી, હજી -ડિગ્રી સેલ્સિયસમાં જ તાપમાન છે. તો 150 કેલ્વિન તાપમાને અમુક સિરામિક દ્રવ્યો, ઘણા બધા સિરામિક દ્રવ્યો અને મિશ્રિત ઓક્સાઇડ અતિ સુવાહકો તરીકે જાણીતા છે. બરાબર, નોંધ કરવા જેવી છે. આ 2 શબ્દો ખૂબ જ પૂછાવા લાયક કહેવાશે. બરાબર, નોર્મલી ધાતુઓ અને મિશ્ર ધાતુઓ સુવાહક હોય,
પણ આટલા નીચા ટેમ્પરેચર ઉપર તે અતિ સુવાહક થઈ જાય છે, યાદ રાખવું. નોર્મલી સિરામિક દ્રવ્યો વિદ્યુતના અવાહક છે, આપણે હમણાં જોયું અવાહક, પણ જો આટલું ટેમ્પરેચર હોય તો તે અતિ સુવાહક તરીકે વર્તે છે. એનો મતલબ ટેમ્પરેચર અહીંયા ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે વિદ્યુત વાહકતા ઉપર. તો આ બે એક્ઝામ્પલ બરાબર યાદ રાખવા, નીચા ટેમ્પરેચરે કોણ, ઊંચા ટેમ્પરેચરે કોણ, અને કોણ અતિ સુવાહક તરીકે વર્તે છે. તો આ આપણે 4 પ્રકાર સુવાહક, અવાહક, અર્ધવાહક અને અતિ સુવાહક ના એક્ઝામ્પલ સહિત ડિસ્કશન કરી લીધી. હવે આપણે એના પછી જોવાનું છે કે વિદ્યુત, આપણે આગળ જોઈ ગયા હતા કે વિદ્યુતનું વહન આપણે બે અલગ અલગ રીતે કરી શકીએ, ઇલેક્ટ્રોન દ્વારા અને આયનો દ્વારા. બરાબર? ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે, આપણે એને નામ આપ્યું હતું ધાત્વિક વહન. યાદ આવે? ધાત્વિક વહન. અને આયનો દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ દ્વારા થતું વહન કીધેલું હતું. બરાબર? તો આપણે અહીંયા થોડાક એક અમુક નામ ચેન્જીસ કરવાના છે. ઇલેક્ટ્રોન દ્વારા જે વહન થાય છે એને ધાત્વિક વહન કહે છે. એની સાથે સાથે આપણે એને ઇલેક્ટ્રોનિક વહન પણ કહીશું, ઇલેક્ટ્રોનીય વહન પણ કહીશું. અને એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે એની પણ ડિસ્કશન કરશું. બીજું, આયનો દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એને આપણે આયનીય વહન કહીશું, આયનીય વહન. અને એના ઉપર કોણ કોણ ડિપેન્ડ કરે છે એ પણ આપણે લખવાનું છે. તો હવે નેક્સ્ટ આપણે આ બંનેના અસર કરતા પરિબળો લખવાના છે. જોજો આ બધી બાબતો આપણે અલગ અલગ મુદ્દાઓમાં લખીએ છીએ એ તમને ક્યાંક ને ક્યાંક MCQ રિલેટેડ સવાલોમાં પૂછાઈ શકે છે. તો ખૂબ જ ઝીણી ઝીણી માહિતી છે, એને આપણે બરાબર રીતે ટેકલ કરવી પડશે. સમજી ગયા વાતમાં? તો હવે આપણે અહીંયા નવા મુદ્દામાં લખવાનું છે, ધાતુઓ દ્વારા થતા વિદ્યુતીય વહનને, વિદ્યુત વહનને આપણે નામ આપી શકીએ છીએ ધાત્વિક વહન અથવા તો ઇલેક્ટ્રોનીય વહન. ઇલેક્ટ્રોનીય વહન કહે છે. નામ તો આપણને ખબર જ છે. બરાબર? તે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા થાય છે. તે વિદ્યુતનું વહન છે તે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર દ્વારા થાય છે. ઇલેક્ટ્રોન જો ભાગશે તો જ વિદ્યુતનું વહન થશે. અને એના ઉપર અસર કરતા પરિબળો આપણે લખવાના છે. એટલે કે ઇલેક્ટ્રોનીય વહન પર અસર કરતા પરિબળો. ચલો, ઇલેક્ટ્રોનીય વહન પર અસર કરતા પરિબળોની અંદર મેઇનલી આપણે 3 બાબતો લખી શકીએ. નંબર 1 આપણે અહીંયા લખીએ, પહેલું છે ધાતુનું બંધારણ, એટલે કે લાક્ષણિકતા. ચલો, પહેલી વસ્તુ તો ફિક્સ જ છે કે જુદી જુદી ધાતુ વિદ્યુતનું વહન જુદું જુદું કરે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોપર ધાતુ છે, સિલ્વર ધાતુ છે અને સોડિયમ ધાતુ છે. તો સ્પષ્ટ છે કોપર દ્વારા વિદ્યુતનું વહન ખૂબ જ વધારે થાય, સોડિયમ અને Ag દ્વારા વિદ્યુતનું વહન કમ્પેરેટિવલી ઓછું થાય. તો દરેક ધાતુનું બંધારણ જુદું જુદું હોય તો એના પ્રમાણમાં વિદ્યુતનું વહન પણ જુદું જુદું થાય એવું આપણે અહીંયા સમજી શકીએ છીએ. બરાબર? સેકન્ડ આપણે જોવાનું છે, સેકન્ડ લખીએ કે ધાતુ પરમાણુમાં સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ વસ્તુ પણ સ્પષ્ટ જ છે કે અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય છે. સપોઝ મારી પાસે 2 જણા છે, એક છે સોડિયમ, એક છે કોપર, એક છે એલ્યુમિનિયમ. આપણને ખબર છે કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, કોપરની બાહ્યતમ કક્ષામાં બીજા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય છે મોસ્ટ ઓફલી, અને એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય છે. જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય તે વિદ્યુતનું વહન વધારે કરી શકે, કારણ કે એલ્યુમિનિયમ પાસે વધારાના ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે છે. સમજાણું? તો બાહ્યતમ કક્ષામાં જેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એ વિદ્યુતનું વહન વધારે કરી શકે છે. અને ત્રીજું આપણે અહીંયા લખી શકીએ ટેમ્પરેચર. બરાબર? અહીંયા આપણે લખી શકીએ છીએ ટેમ્પરેચર. આ 3 બાબતો
આપણે યાદ રાખવાની છે, જે અસર કરતા પરિબળો તરીકે ઓળખાશે, બરાબર. અને નીચે એક અલગ વાક્ય લખી નાખીએ કે આ જે વિદ્યુતનું વહન થાય છે એના દ્વારા ધાતુના બંધારણમાં કોઈ ફેરફાર નથી થતો. મતલબ ધાતુની અંદર પરમાણુઓનું વિસ્થાપન કે એવું કંઈ નહીં થાય, બરાબર. માત્ર ઇલેક્ટ્રોન એનું કામ કરશે, ધાતુના પરમાણુઓ પોતાની જગ્યા ઉપર જ રહેશે. વિદ્યુત વહન દરમિયાન ધાતુના બંધારણમાં ફેરફાર થતો નથી. બરાબર. ચલો, તો આ જે આપણે આખી વાત કરી એ કોના વિશે વાત કરેલી છે? ઇલેક્ટ્રોનીય વહન વિશે, ધાતુની અંદર થાય. બીજું આયનો દ્વારા થતું વિદ્યુતનું વહન, ચલો આપણે એને નામ આપ્યું હતું આયનીય વાહકતા. આપણે એના વિશે અલગથી જ જોવાનું છે. તો હવે આપણે વાત કરીએ આયનીય વહનશીલતાની. હવે આયન વડે દ્વારા થતું વહન, સીધી વાત છે, આયનીય વહનશીલતા એને જ કહીશું. આપણે એક એક્ઝામ્પલ લઈએ પાણીનું, બરાબર. જોજો, પાણીની અંદર વિદ્યુતનું વહન થાય છે કે નહીં એ વિચારો જોઈએ. જરા વિચારો, એક બીકરમાં આપણે જો પાણી લઈ લઈએ, એકદમ શુદ્ધ પાણી, અને એ બીકરની અંદર આપણે કોઈ બેટરીના 2 છેડા ડુબાડી દઈએ ડાયરેક્ટલી પાણીની અંદર, તો શું પાણીમાંથી વિદ્યુતનું વહન થશે? વિચારો, શું તમે આ પાણીને અડશો તો તમને ઝટકો લાગશે કે નહીં લાગે? તો ભાઈ વિચારવા જેવી બાબત એ છે કે પાણીની અંદર જો આયનો હોય ને, આયનો, તો વિદ્યુતનું વહન થાય, બાકી વિદ્યુતનું વહન થશે નહીં. તો બોલો, પાણીની અંદર આયનો છે કે નહીં? તો તમને બહુ સારી રીતે ખબર છે કે પાણી જે છે એમની અંદર H+ અને OH- 2 ટાઈપના આયનો હોય છે. તમે સંતુલન ચેપ્ટરની અંદર ભણી ગયા છો. પણ એ પણ ખબર હોવી જોઈએ કે આ પાણીની અંદરના H+ અને OH- આયનોની સાંદ્રતા કેટલી હોય? યાદ આવ્યું? 10⁻⁷. ભાઈ 10⁻⁷ એટલે વિચારો 0.00000001. આટલી સાંદ્રતા હોય. બહુ ઓછી કહેવાય કે નહીં? ખૂબ જ ઓછી કહેવાય. ઇન શોર્ટ, તમે જે પાણી લ્યો છો ને એની અંદર, પાણીની અંદર આયનો હોતા જ નથી એવું હું બોલી શકું છું. આટલા ઓછા પ્રમાણમાં આયનો એટલે એમ કહી શકાય કે છે જ નથી, આયનો જ નથી એવું આપણે માની લેવાય. અને આના કારણે પાણી વિદ્યુતનું વહન કરી શકતું નથી. અહીંયા તમે અડશો તો તમને પાણી દ્વારા ઝટકો લાગવાનો નથી. એક વસ્તુ છે કે પાણીની વાહકતા, અહીંયા એક શબ્દ આવે છે, આપણે યાદ રાખવાનો છે, MCQમાં પૂછાય છે. પાણીની વાહકતા G હંમેશા 3.5 × 10⁻⁵ હોય છે સિમેન્સ પ્રતિ મીટરમાં, બરાબર. જોજો, આ શબ્દ જો હું પણ કન્ફ્યુઝ થાઉં છું બરાબર રીતના. અહીંયા શું આપણી પાસે એક વાક્ય છે કે પાણીની વાહકતા 3.5 × 10⁻⁵ સિમેન્સ પ્રતિ મીટર હોય છે. મેં આમાં કંઈ ખોટું લખ્યું? વિચારો જોઈએ. આપણે હમણાં એવી વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં કે વિશિષ્ટ વાહકતાને વાહકતા તરીકે લઈ શકાય, એના એકમ ઉપરથી તમારે એને ડિફરન્શિએટ કરવાનો છે. જો અહીંયા એકચ્યુઅલી એકમ લખ્યો છે સિમેન્સ પ્રતિ મીટર, તો મારાથી અહીંયા G ન લખાય. આ એકચ્યુઅલી કોણ છે? આ વિશિષ્ટ વાહકતા છે, કપ્પા છે. સમજાણું વાતમાં? તો આ જો આ દાખલાઓમાં આવી રીતે તમે ટેકલ કરી શકશો. એકમ જોવાનો, એકમ ઉપરથી ખબર પડશે કે અહીંયા G આપેલો છે કે કપ્પા આપેલો છે. ઓકે, તો પાણીની વાહકતાનું મૂલ્ય આપણે યાદ જ રાખવું પડશે. આટલું મૂલ્ય તમને MCQમાં ડાયરેક્ટલી પૂછી શકે છે, 3.5 × 10⁻⁵. સમજાઈ ગયું? આવી રીતે આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય. કહેવાનો મતલબ, પાણી તો વિદ્યુતનું વહન નહીં કરે, પણ જો હવે આની અંદર હું ચપટી એક પણ મીઠું નાખી દઉં ને, NaCl, તો પછી આની અંદર 2 ટાઈપના આયનો મને તરતા જોવા મળશે, Na+ અને Cl-. તો એનો મતલબ એમ થયો કે હવે તે વિદ્યુતનું વહન કરશે, કારણ કે આયનો આવી ગયા કે નહીં? સમજાણું તમને? વિદ્યુતનું વહન તો જ થશે જો એની અંદર તમે આયનો ઉમેરો, આયનો હોય તો. એકદમ સિમ્પલ એવા લોજિકથી આપણે આ લખવાનું છે. લખી નાખીએ આ બધી બાબતો જે મેં હમણાં કીધી. તો આની અંદર લખીએ આપણે, શુદ્ધ પાણીમાં H+ આયનની સાંદ્રતા, એટલે કે કૌંસમાં H+, કૌંસમાં OH-, બંનેની વેલ્યુ 10⁻⁷ મોલારિટી હોય છે.
કાઉન્સમાં અતિ અલ્પ કહેવાય, ખૂબ જ ઓછી છે, બરાબર. માટે પાણી એક રીતના મંદ વાહક છે, અથવા તો આપણે અવાહક લખશો તો પણ ચાલશે. પાણીની વાહકતા કપ્પા ઇઝ ઇક્વલ ટુ 3.5 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ પ્રતિ મીટર. યાદ રાખજો, આ મૂલ્યને એમસીક્યુમાં ડાયરેક્ટ આવશે. 3.5 ગુણ્યા 10⁻⁵. આ પાણીની વાત થઈ ગઈ. મતલબ પાણીની અંદર તો વિદ્યુતનું વહન થવાનું જ નથી. જો આપણે કોઈ પદાર્થ ઉમેરીએ તો વિદ્યુતનું વહન થશે. જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જેમાંથી આયનો નીકળતા હોય એવો પદાર્થ, દાખલા તરીકે NaCl, KCl, H2SO4 એવા બધા પદાર્થો ને પાણીમાં ઓગાળીએ ત્યારે તેનું આયનીકરણ થવાથી દ્રાવણની વાહકતા વધે છે, બરાબર. ત્યારે એની દ્રાવણની વાહકતા વધી જશે. આવી વાહકતા દ્રાવણમાંના આયનોના કારણે હોય છે. જેને આપણે આયનીય વાહકતા કહીશું. જેને આયનીય વાહકતા કહે છે, બરાબર. હવે આપણે લખી નાખીએ અસર કરતા પરિબળો વિશે. આયનીય વાહકતા અથવા તો વહનશીલતા એક જ થાય. આયનીય વહનશીલતા પર અસર કરતા પરિબળો. ચલો, એના ઉપર અસર કરતા પરિબળોનું જો લિસ્ટ બનાવીએ તો નંબર 1 ઉપર આવશે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. ચલો, આનો મતલબ વિદ્યુત વિભાજ્ય, એનો મતલબ જેમાંથી આયનો નીકળતા હોય. ફોર એક્ઝામ્પલ, એક પાણીના ગ્લાસમાં તમે NaCl ઓગાળ્યો છે અને એક પાણીના ગ્લાસમાં તમે K2SO4 ઓગાળ્યો છે. બંનેમાં વિદ્યુત વિભાજ્ય અંદર ઓગળવા વાળા અલગ અલગ છે, તો બંનેમાંથી વિદ્યુતનું વહન પણ જુદું જુદું થશે. જેમાંથી આયનો વધારે નીકળે એમાંથી વિદ્યુતનું વહન વધારે થશે. સિમ્પલ લોજિક છે. બીજી વાત લખીએ તો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. ચલો, દાખલા તરીકે આ વખતે આપણે એવું કરીએ કે એક બીકરમાં 1 મોલારિટી NaCl લઈએ છીએ અને બીજા એક બીકરમાં આપણે 3 મોલારિટી NaCl લઈએ છીએ. બંનેમાં વિદ્યુત વિભાજ્ય સેમ ટુ સેમ છે, પણ જોઈ શકાય છે અહીંયા NaCl ની સાંદ્રતા વધુ છે. સાંદ્રતા વધારે તો આયનો વધારે, અને આયનો વધારે થાય તો વિદ્યુતનું વહન પણ વધારે થાય. સમજાણું? ઓવરઓલ બધું હરીફરીને આયનોની સંખ્યા ઉપર જ આવે છે. તો હું એમ કહી શકું કે સાંદ્રતા જેની વધારે તેની આયનો મતલબ તેની વહનશીલતા વધારે થશે. નંબર 3 આપણે જોઈએ દ્રાવકની પ્રકૃતિ અને સ્નિગ્ધતા ઉપર. આ પણ સમજવા જેવું છે. દ્રાવક એટલે મોસ્ટ ઓફલી તમે પાણી લેવાના છો, બરાબર. પાણી અથવા તો ક્યારેક કોઈ પદાર્થ પાણીમાં ન ઓગળે તો તમારે અકાર્બનિક દ્રાવકો પણ લેવા પડે, બરાબર. કાર્બનિક દ્રાવકો પણ લેવા પડે, જેમ કે આપણે બેન્ઝીન, ટોલ્યુઇન, કેરોસીન, ઈથર, CCl4. તો આ દરેકે દરેક દ્રાવક જુદા જુદા છે, તો એ વિદ્યુતનું વહન જુદા જુદા પ્રમાણમાં કરે. બીજું સ્નિગ્ધતા. સ્નિગ્ધતા ધેટ મીન્સ ચીકણાપણું પણ આપણે કહી શકીએ છીએ. વિચારો, જુદી જુદી થિકનેસ ધરાવતું કોઈ દ્રાવક હોય. એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે પાણી અને કોઈ તૈલી પદાર્થ લઈ લો તો સ્પષ્ટ છે કે પાણી છે એ એકદમ પતલું હોય અને તૈલી પદાર્થને તમે હાથમાં લ્યો તો એ તમને સેજ એવું થિકનેસ વાળું જાડું એવું લાગે.
તો બંનેની થિકનેસ, સ્નિગ્ધતા, ચીકણાપણું જુદું જુદું છે, તો એના કારણે એને વિદ્યુતનું વહન પણ જુદું જુદું થશે. આ શબ્દો યાદ રાખવા: દ્રાવકની પ્રકૃતિ અને દ્રાવકની સ્નિગ્ધતા. ચોથું આવશે આયનોનું કદ અને એનું જલીયકરણ. આ પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. દાખલા તરીકે કોઈ એક આયન છે તે સાઇઝમાં નાનો છે, ફોર એક્ઝામ્પલ Na+, અને કોઈ એક આયન છે એ સાઇઝમાં થોડોક મોટો બધો છે, દાખલા તરીકે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમની વાત કરીએ તો Rb+ સાઇઝમાં મોટો હોય, એની કમ્પેરમાં Na+ નાનો હોય, તો ભાઈ સીધી વાત છે, નાની સાઇઝવાળા અણુઓ ઝડપથી ભાગે કે નહીં, અને મોટી સાઇઝવાળા અણુઓ ધીમી ગતિએ ભાગે, વજન વધારે હોય, તો એ બંને વિદ્યુતનું વહન જુદી જુદી રીતે કરે, કારણ કે તેની વહનશીલતા આડાવડી થઈ જાય. સોડિયમ Na+ ની વહનશીલતા વધારે થાય, Rb+ ની વહનશીલતા ઓછી થાય. તો એના કદ ઉપર પ્લસ એના જલીયકરણ ઉપર, જલીયકરણ એટલે કે કેટલું એ ઓગળેલો છે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઓકે, આવી રીતે આ શબ્દો ધ્યાનમાં રાખવા. અને છેલ્લું છે તાપમાન. તાપમાન બંને સિચ્યુએશનમાં આવે છે. ઇલેક્ટ્રોનીય વહનમાં પણ તાપમાન આવ્યું હતું અને આયનીય વહનમાં પણ તાપમાન આવે છે. તો આ 5 વસ્તુ ઉપર આયનીય વહનશીલતા અસર કરે છે, જેને આપણે યાદ રાખવાની છે. અને બીજી એક વાત કે આયનીય વહનશીલતા, આયનોની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આમાં પણ દ્રાવણના સંઘટનમાં ફેરફાર થતો નથી, એટલે કે પદાર્થના બંધારણમાં ફેરફાર નથી થતો. આવું વાક્ય આપણે ઇલેક્ટ્રોનીય બંધારણમાં પણ લખેલું જ છે. અહીંયા પણ લખી નાખીએ: આયનીય દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા વીજ રાસાયણિક પ્રક્રિયાઓ થવાથી દ્રાવણના બંધારણમાં ફેરફાર થશે. હું હમણાં ન થઈ બોલ્યો એટલે સોરી, ફેરફાર થાય છે. જરાક લોજિકલી વિચારો તો હમણાં આપણને ખબર પડી જાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કોઈ એક દ્રાવણ હોય શરૂઆતની અવસ્થામાં, અને પછી જો તમે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો તો બની શકે એની અંદર એના સંઘટનમાં ફેરફાર થાય. બરાબર, વોલ્ટેજ એપ્લાય કરશો તો બની શકે કે એનું ઓક્સિડેશન કે રિડક્શન જેવી પ્રક્રિયાઓ બને. આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં જોઈ જ ગયા છીએ. બરાબર, ડેનિયલ કોષ લઈ લો તો ડેનિયલ કોષમાં તમે CuSO4 નું દ્રાવણ લીધેલું. બરાબર, તો જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એની અંદરના Cu+2 નું રૂપાંતર Cu માં થવાનું છે કે નહીં? થશે. એનો મતલબ બંધારણમાં ફેરફાર થશે. ઓકે, તો ઇલેક્ટ્રોનીય વહનમાં બંધારણમાં ફેરફાર નથી થતો, જ્યારે આયનીય વહનમાં બંધારણમાં ફેરફાર થશે, એવું આપણે બોલી શકીએ છીએ. તો આ બધા ટોપિક અસર કરતા પરિબળોના આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. અને હવે આપણે મેઇન ટોપિક જોઈએ છીએ, આયનીય દ્રાવણોની વાહકતાનું માપન કરવાનું છે. ઓકે, એક નવો ટોપિક આપણે અહીંયા ચાલુ કરીએ. તો આપણો આ ટોપિક છે આયનીય દ્રાવણોની વાહકતા માપવાનું વાત. હવે આપણે વાહકતા એટલે કે કેપિટલ G પણ બોલી શકીએ છીએ, અને વાહકતા એટલે કે કપ્પા પણ બોલી શકીએ છીએ. આપણે આ બંનેનું માપન કરવું હોય તો એ બંનેના સૂત્રો આપણને બહુ સારી રીતે ખબર છે. બરાબર, G નો મતલબ થશે 1/R. કહેવાનો મતલબ, જો તમને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધની ખબર હોય તો તમે વાહકતા માપી શકો છો. અને બીજું, જો તમારે કપ્પા માપવો હોય તો એનું સૂત્ર કંઈક આવું થતું હતું, G/L/A. યાદ કરો, આપણે આને કીધું હતું કોષ અચળાંક. યાદ આવે છે? તો કોષ અચળાંકને આપણે જો G વડે ગુણાકાર કરીએ તો આપણને કપ્પા મળી શકે છે. તો ડાયરેક્ટલી આપણે વાહકતાનું માપન ગણતરી કરીને કરી તો શકીએ છીએ, પણ દ્રાવણોની બાબતમાં એમાં પ્રોબ્લેમ આવે છે. એ કેવા પ્રોબ્લેમ આવે છે એ આપણે અહીંયા જરા લખતા જઈએ. આની અંદર આપણે પહેલા મુદ્દામાં લખવાનું છે કે અજ્ઞાત અવરોધનું માપન, અવરોધનું ચોક્કસ માપન આપણે કરી શકીએ છીએ. નામ હતું વિસ્ટન બ્રિજ. અવરોધનું માપન કરવા માટે એક સાધન આવે છે વિસ્ટન બ્રિજ, જેના વિશે આગળ મેં કીધેલું છે. તો અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન
વિસ્ટન બ્રિજ ની મદદથી કરી શકાય છે. કરી શકાય છે, બરાબર. પણ આ વસ્તુ જો આયનીય દ્રાવણમાં લાગુ પાડો તો પ્રોબ્લેમ આવે. પરંતુ આયનીય દ્રાવણનો અવરોધ, આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે મુશ્કેલીઓ પડે છે. બે મુશ્કેલીઓ પડે છે, બરાબર. તમારે કોઈ દ્રાવણની અંદર વિદ્યુતનું કેટલો અવરોધ છે એ માપવો હોય તો એ થોડુંક પ્રોબ્લેમેટિકલ છે. કેવી રીતે પ્રોબ્લેમેટિકલ? નંબર 1, પહેલી મુશ્કેલી એ છે કે જો તમે એની અંદર સીધો પ્રવાહ ધેટ મીન્સ ડીસી, તમે આને જાણો જ છો, ડાયરેક્ટ કરંટ ફિઝિક્સમાં આવે છે. જો ડાયરેક્ટ કરંટ તમે દ્રાવણમાં પસાર કરશો, પસાર કરવાથી શું થાય? કરવાથી દ્રાવણનું સંઘટન બદલાઈ જશે. દ્રાવણનું સંઘટન બદલાય છે. જો તમે સીધો છેડો ડાયરેક્ટલી પ્રવાહ કોઈ દ્રાવણમાં ઉમેરી દો તો એની અંદર ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાઓ થઈ જશે, તો ચોક્કસ અવરોધ તમને નહીં મળે, ખોટો મળશે. અને આપણો બીજો પ્રોબ્લેમ એ થશે કે દ્રાવણને તમે વિસ્ટન બ્રિજ સાથે જોડશો કઈ રીતે? દ્રાવણને થોડા તમે છેડાથી નટ બોલ્ટથી આપણે બાંધી શકીએ, બરાબર. એટલે બીજો પ્રોબ્લેમ આપણે અહીંયા લખીએ કે દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા ધન વાહકથી જોડી શકાતું નથી. તો આ બે પ્રોબ્લેમના કારણે દ્રાવણનો અવરોધ માપવામાં આપણને પ્રોબ્લેમ આવી શકે છે, બરાબર. પણ આપણે એનું સોલ્યુશન પણ છે. આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી પાસે છે, જે આપણે અહીંયા લખીએ કે આ સમસ્યાઓનું નિરાકરણ કોઈ પણ રીતે આપણે દ્રાવણનો અવરોધ તો માપી જ શકીએ. પેલા ફર્સ્ટ સમસ્યા હતી કે આપણે ડાયરેક્ટ કરંટ પસાર કરી શકતા નહોતા, તો એની જગ્યાએ આપણે અલ્ટરનેટિવ કરંટ પસાર કરી શકીએ છીએ, બરાબર. ફર્સ્ટ નિરાકરણમાં એવું આવશે કે ઉલટ સુલટ પ્રવાહ, ગુજરાતીમાં નામ થાય, ઇન શોર્ટ એને અલ્ટરનેટિવ કરંટ કહે છે. એનો સ્ત્રોત વાપરીને આપણે પ્રથમ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકીએ છીએ, બરાબર. સેકન્ડ સોલ્યુશન હતું કે આપણે એને છેડા કેવી રીતે આપવા, ધન વાયર સાથે કેવી રીતે જોડવું. તો સેકન્ડ પ્રોબ્લેમનું સોલ્યુશન છે કે ખાસ ડિઝાઇન કરેલ પાત્ર, આ પાત્ર એને આપણે નામ આપશું વાહકતા કોષ. આ વાહકતા કોષનો ઉપયોગ કરીને આપણે એને કનેક્ટેડ કરી શકીએ છીએ અને અવરોધનું માપન આપણે કરી શકીએ છીએ. તો એકચ્યુઅલી બજારમાં તો ઘણા બધા વાહકતા કોષ હોય, આપણી પાસે ટેક્સ્ટબુકને રિલેટેડ જે વાહકતા કોષ આપેલા છે એ જરા આપણે જોવાના થશે. આપણને ટેક્સ્ટબુકમાં આવી કંઈક આકૃતિઓ આપેલી છે. આ પાત્ર જે છે આખું જોડાણ કરેલું, આ ખાસ ડિઝાઇનને આપણે વાહકતા કોષ કહીએ છીએ. અને એક બીજું કંઈક પાત્ર આપ્યું છે, એ પણ બંને સિમિલર જ છે. તો હવે આપણે આની જરા ચર્ચા કરી લઈએ કે આને કેવી રીતે કામ કરે છે. આ જે ખાસ ડિઝાઇન કરેલો વિદ્યુત વાહક કોષ છે, બરાબર, આપણે એને બરાબર રીતે પહેલા સમજી લ્યો. આની અંદર કેવી રીતે કામકાજ થશે? અહીંયા સૌથી પહેલા જે દ્રાવણ છે એ દ્રાવણને અહીંયા મિડલમાં ભરેલું હોય છે, બરાબર. આ દ્રાવણ આવી જશે અને એ દ્રાવણની અંદર આ સ્પેશિયલી વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય છે, બરાબર. આ વિદ્યુત ધ્રુવો કેવા હોય? પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલા પ્લેટિનમના. યાદ કરો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર આપણે એવું કહેતા હતા, એક તો પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો અને પ્લેટિનમની પટ્ટી હોય. એવી રીતે અહીંયા લખેલું છે પ્લેટિનાઇઝ પ્લેટિનમ. તો આ બંને છેડા આવી જશે
હવે આ બંને છેડાની સિસ્ટમ પ્રમાણે આ બંનેને તમે બેટરી સાથે જોઈન્ટ કરી શકો છો. એક છેડો જે માઇનસ હોય, એક છેડો પ્લસ હોય, આવી રીતે. મેઇન પર્પઝ શું છે બરાબર સમજજો. મેઇન પર્પઝ એ છે કે અહીંયા જે તમે બે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે ને એ બંને વચ્ચેનું અંતર તમને જ્ઞાત હોવું જોઈએ. મતલબ આ બંને વચ્ચેનું અંતર આપણે એને એલ નામ આપશું. એ આપણે એકદમ ફિક્સ ડિસ્ટન્સ રાખવાનું છે. દાખલા તરીકે 100 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, જે આપણને ખબર હોય. અને બીજી વાત કે આ જે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ લ્યો છો એ એકચ્યુઅલમાં કંઈક આવો હશે. તો એના આડછેદનું ક્ષેત્રફળ એટલે કે એ પણ આપણને ખબર હોવી જોઈએ, એ પણ જ્ઞાત હોવું જોઈએ. તો વિચારો, એલ અને એ આપણે આના ઉપરથી શોધી શકીએ છીએ. તો ઇન શોર્ટ એલ અપોન એ મળી જાય કે નહીં? એલ અપોન એ કેટલા રાખવા એ આપણા હાથમાં છે. અને આને આપણે નામ આપ્યું હતું, શું નામ આપ્યું હતું? કોષ અચળાંક. બરાબર. અને જો તમને કોષ અચળાંક ખબર હોય તો તમે આસાનીથી અવરોધ માપી શકો છો. કારણ કે સૂત્ર શું હતું? સૂત્ર હતું આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ કોષ અચળાંક એલ અપોન એ. સમજાણું તમને? એલ અપોન એ જો તમને ખબર હોય તો તમે અવરોધ માપી શકો છો. અને અવરોધ આપણને ખબર પડી જાય તો પછી વાહકતા પણ ખબર પડી જાય. સિમ્પલ થઈ ગયું આપણા માટે. કોષ અચળાંકને એક બીજા શબ્દ તરીકે પણ દર્શાવાય છે, જી સ્ટાર. ક્યારેક એમસીક્યુમાં કદાચ આવી જાય. બરાબર. તો આવી રીતે બસ આને બહુ કાર્ય પ્રણાલી આપણને આપી નથી, પણ લોજિકલ છે. એલ અને એ કેટલા રાખવા એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. એના દ્વારા આપણે ડિસાઈડ કરી શકશું, ગણતરી કરીને અવરોધકતા અથવા તો અવરોધ માપી શકશું. સમજી ગયા બરાબર? તો આવી રીતે આ બધું આખું કામકાજ થશે. અને ચલો આપણે આને આગળ લખી નાખીએ એક નવા મુદ્દામાં. તમે આ એક આકૃતિ દોરી નાખજો. બરાબર. બીજી આકૃતિમાં પણ સિમિલર હું એવી જ રીતે બોલી શકું છું. બંને વચ્ચેનું ડિસ્ટન્સ એલ અને આડછેદનું ક્ષેત્રફળ એ. ઓકે. અહીંયા લખીએ આપણે, આ વાહકતા કોષમાં બે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો કે જેના પર પ્લેટિનમ બ્લેક નું પડ હોય છે તેમનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું અને બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર સ્મોલ એલ જેટલું રાખવામાં આવે છે. એનો મતલબ આપણને એલ અપોન એ કેવા થઈ જશે? જ્ઞાત થઈ જશે. આપણને ખબર પડી જશે એલ અપોન એ કેટલા થાય. એની નીચે આપણે લખીએ, આમ એલ અપોન એ જ્ઞાત હોવાથી નીચેના સૂત્ર દ્વારા અવરોધ માપી શકાય છે. એકચ્યુઅલી દ્રાવણનો અવરોધ માપી શકાય છે. અને સૂત્ર આપણું શું થશે? સૂત્ર આપણું થશે આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ. બરાબર. આ આપણું સૂત્ર થશે. અને ઇનડાયરેક્ટલી તમે રો ની જગ્યાએ 1 અપોન કપ્પા પણ લખી શકો છો. તો આવું પણ લખી શકાય, 1 અપોન કપ્પા એલ અપોન એ. સમજાઈ ગયું? તો આ લોજિક તો ખબર પડી ગઈ. એલ અપોન એ આપણને મળી જશે. પણ જો તમારે અવરોધ આર જોતો હોય તો આ અચળાંક પણ જોઈએ કે નહીં? તો જ આપણને આર ની વેલ્યુ મળે ને. તો રો ની વેલ્યુ ક્યાંથી મળશે એની પણ ડિસ્કશન કરી લઈએ. રો ની વેલ્યુ જુદી જુદી રીતે આપણે પ્રયોગ કરીને ગણવી પડે છે. તો આગળ આપણે આની જ આગળ ડિસ્કશન ચાલુ રાખીએ. એની નીચે લખીએ, એલ અપોન એ ને કોષ અચળાંક કહે છે.
તેને જી સ્ટાર સંજ્ઞા વડે દર્શાવાય છે, સંજ્ઞા વડે દર્શાવાય છે. બરાબર. આગળ આપણે નવા મુદ્દામાં લખી શકીએ છીએ કે R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L અપોન A સૂત્રમાં કોષ અચળાંક જો તમારે માપવો હોય, દાખલા તરીકે કોષ અચળાંક L અપોન A માપવો હોય નું માપન સામાન્ય રીતે કોઈ દ્રાવણની વાહકતા, કોઈ દ્રાવણની વાહકતા જાણતા હોઈએ. હવે વાહકતા જાણતા હોઈએ એનો મતલબ કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રો થાય. જો વાહકતા આપણને ખબર પડી જાય તો રો ખબર પડી જશે. જાણતા હોઈએ તેવા દ્રાવણનો અવરોધ માપીને, તેવા દ્રાવણનો અવરોધ માપીને કરી શકાય છે. બરાબર. તો એક પ્રેક્ટિકલ તો કરવો જ પડે જેના દ્વારા તમને વાહકતા પણ મળી જશે, કોષ અચળાંક તો આપણા કંટ્રોલમાં જ છે અને એના દ્વારા અવરોધ, આ બધી બાબતો આપણને મળી શકે છે. આના માટે મોટા ભાગે કેસીએલના દ્રાવણો વધારે વાપરતા હોય, કારણ કે કેસીએલની જુદી જુદી સાંદ્રતાએ જુદી જુદી વાહકતા આપણે એક કોષ્ટક દ્વારા પણ જાણી શકીએ છીએ જે અચળ મૂલ્યો ધરાવે છે. અહીંયા નીચે જ લખીએ, આ હેતુ માટે, આ કાર્ય માટે સામાન્ય રીતે કેસીએલ નું દ્રાવણ વાપરવામાં આવે છે. કે જેની વાહકતા, કે જેની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ, જુદી જુદી સાંદ્રતાએ અને જુદા જુદા તાપમાને જાણીતી છે. કેસીએલની જુદી જુદી સાંદ્રતાએ આપણી વાહકતા એ ચોક્કસ મૂલ્ય આપણને પહેલેથી ખબર જ છે, જે જુદા જુદા પ્રેક્ટિકલ્સ દ્વારા આપણને જાણવા મળેલા છે. જુઓ, આવું એક કોષ્ટક તમારી એનસીઆરટીમાં પણ આપેલું છે. અહીંયા જુદી જુદી સાંદ્રતાએ, યાદ રાખજો આ આખું કોષ્ટક કેસીએલનું છે. જુઓ અહીંયા જુદી જુદી સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં 1 મોલારિટી, 0.1 મોલારિટી, 0.01 મોલારિટી, જુદી જુદી સાંદ્રતાએ તમારી વાહકતાના મૂલ્યો બેઠા આપેલા છે. એક રીતના આપણે એમ કહીએ ને, લોગ ટેબલમાંથી આપણે જોવાનું, લોગ ટેબલમાંથી આપણે ડાયરેક્ટલી લોગ એન્ટીલોગના મૂલ્યો જોઈએ છે, એવી રીતે આ કોષ્ટકમાંથી તમે આના વાહકતાના મૂલ્યો મેળવી શકો છો. એના માટે અલગ પ્રેક્ટિકલ કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો આ એક એમસીક્યુ છે, તમારા મૂલ્યો યાદ નથી રાખવાના, પણ કહેવાનું છે કે કેસીએલનું એવું દ્રાવણ છે કે જેના મૂલ્યો આપણા માટે જ્ઞાત છે